મુખ્ય ત્રિશક્તિમાંની એક એટલે દેવી મહાલક્ષ્મી, ઐશ્વર્ય, ધન, સંપદા અને સમૃદ્ધિની દેવી. માં રાજરાજેશ્વરી શ્રી મહાલક્ષ્મી માનવની ઈચ્છાઓને સાકાર કરે છે. આ ઈચ્છા પૂર્તિ કરનારી માં મહાલક્ષ્મીના દર્શન કરવા આજે આપણે જઈએ ખંભાત. ખંભાત શહેરમાં વસેલા માં મહાલક્ષ્મી રાજરાજેશ્વરીનો પ્રભાવ અજોડ છે. આવું તો આપણે પણ જઈએ માના દર્શને અને ઐતિહાસિક એવા માના આ ધામનો મહિમા જાણીએ. ન તાતો ન માતા ન બંધુર્ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વર્તિર્મમેવા ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા. માં આદ્ય શક્તિની આરતીમાં આવે છે પંક્તિ: ત્રંબાવટી નગરી માં રૂપાવટી નગરી માં મંછાવટી નગરી, 16 સહસ્ત્ર ત્યાં સોહીએ ક્ષમા કરો ગૌરી, માં દયા કરો ગૌરી, ઓમ જયો જયો માં જગદંબે. આ પંક્તિઓ દર્શાવે છે કે પ્રાચીન કાળની ત્રંબાવટી નગરીનું કેટલું મહત્વ છે. પ્રાચીન કાળનું ત્રંબાવટી એટલે આજનું ખંભાત, જે આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. માં મહાલક્ષ્મી માતાનું આ મંદિર ખંભાત શહેરની મધ્યમાં આવેલું હોવાથી માતાજીના દર્શનનો શહેરીજનોનો નિત્યક્રમ બની ગયો છે. મુખ્ય બજારની સતત ધમધમતી હલચલ અને નાની નાની ગલીઓમાંથી પસાર થઈ માતાના દ્વારે પહોંચાય છે. પણ માના દ્વારે આવતા જ બધી પડોજણ દરવાજાની બહાર જ રહી જાય છે અને મંદિરમાં રહી જાય છે માત્ર માં અને તેના ભક્તો. આ મંદિરની વિશેષતા છે કે મંદિરના ગર્ભગૃહમાં માતાજીની 3 મુખ્ય પ્રતિમા સ્થાપિત છે, જેમાં મધ્યમાં માં મહાલક્ષ્મીનું અસલ સ્વરૂપ છે, જ્યારે એક બાજુ માતાનું યૌવન સ્વરૂપ છે અને બીજી બાજુ તુળજા ભવાની માતાની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. તોતળા માતાના રૂપે માનું બાળ સ્વરૂપ પણ વસે છે અહીં. ભક્તો માને છે કે માતાજી અહીં હાજરા હજુર છે. માતાજીની જે મૂર્તિ છે, માતાજીની મતલબ પહેલા આપણે બાળ સ્વરૂપ જે તોતળા માતા અને મહાલક્ષ્મી માતા જે બાળ સ્વરૂપ છે એ જોવા જઈએ તો મતલબ એટલા અઠીલા છે, મતલબ નાનું બાળક જે જિદ્દી કે ને એ પ્રમાણે એમનો સ્વભાવ છે કે લાઈક તમે એમને સાડી પહેરાવીએ, અમે લોકો સાડી પહેરાવીએ છીએ માતાજીને, એવરીડે શણગાર થતો હોય છે, પણ અમુક સમય એવું થાય છે કે માતાજીને જે સાડી નહીં પહેરી હોય ને તો એ સાડી આપોઆપ નીકળી જશે સાડી. તો મતલબ એ રીતનું માતાજીની આ ખાસિયત છે એમ કે માતાજી સ્વયંભૂ અહીંયા પ્રગટ જ છે અને જે અમે ફીલ કરી શકીએ છીએ. મંદિરમાં માતાજીના જે અસલ સ્વરૂપ સામે ભક્તો નતમસ્તક થાય છે એ મૂર્તિનો ઇતિહાસ રસપ્રદ છે. માતાજીના જે આપણે મૂર્તિની વાત કરીએ તો જે વચ્ચે જે મહાલક્ષ્મી માતાજીનું જે સ્વરૂપ છે અસલ, એ ખંભાતના દરિયાની અંદરથી ઈસવીસન 1622માં ખંભાતના દરિયાની અંદરથી મળી હતી અને અહીં આગળ માતાજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી. જે માતાજીની મૂર્તિ છે એમને આજુબાજુ 10 મહાવિદ્યાઓ છે: કાલરાત્રિ, મોહરાત્રિ, માયારાત્રિ જે કહેવાય. એટલે માણસનું ધારેલું કામ પૂર્ણ કરવાની શક્તિ આ મહાલક્ષ્મી માતાજીમાં રહેલી છે. મૂર્તિ દરિયામાંથી મળી એ તો ખરું, પાછું આ મૂર્તિનું સ્વરૂપ પોતાનામાં આગવું મહત્વ ધરાવે છે. ભક્તો માટે માં મનોરથ પૂર્ણ કરનારી રાજરાજેશ્વરી છે. ભક્તોની આસ્થા છે કે આ મંદિરે દર્શન કરવાથી માં તેમની તમામ મુશ્કેલી દૂર કરે છે. માની શરણમાં આવવાથી આર્થિક મુશ્કેલી મટે છે, ઘરમાં પારણા બંધાય છે, જે માંગો એ મનવાંછિત ફળ મળે છે. મંદિરમાં તહેવારોની ખાસ ઉજવણી થાય છે. એમાં પણ માતાજીની નવરાત્રી વિશેષ છે, કારણ કે માના આ સ્થાન પર પ્રાચીન ઢબે જ ગરબા થાય છે. તો સાથે માના અવતરણ દિવસે પણ વિવિધ આયોજનો થાય છે, જેમાં ભાવિકો ભાગ લે છે. અને અહીં નોરતામાં પ્રાચીન ગરબા મહોત્સવ થાય છે, ખૂબ જ પ્રચલિત છે ખંભાત ખાતે. અને બહાર વગર સંગીત, વગર માઇક, વગર હાથ ચાલી ગઈ સામસામી ગરબા ઝીલી અને ગરબા મહોત્સવ સુંદર થાય છે અને દરેક મહોત્સવ સરસ થાય છે.
નોરતામાં આઠમે દિવસે રાતે 12 વાગે માતાજીની હવન થાય છે. સવારે 4, 4:30 શ્રીફળ અમાય છે. એમાં પણ ઘણા મંડળના સભ્યો હાજરી આપે છે. અને ભાદરવદ આઠમ માતાજીનો જન્મદિવસ કહેવાય છે. તે દિવસે રાતે 12 વાગે એમનું કેશવ સ્નાન થાય છે. તે દિવસે માતાજીનું સંપૂર્ણ દેવસ્થાન જે છે, માતાજી મૂર્તિ, અસલ મૂર્તિ, દર્શન થાય છે. તે દિવસે રાતે 12 થી સવારે 4 સુધી ખૂબ જ વ્યક્તિઓ લાભ લે છે. કેશવ સ્નાનનો અભિષેક કરે છે અને બીજી દિવસે સવારે યજ્ઞ થાય છે. રોજ માના દરબારમાં આરતીનો ઘંટારવ થાય અને આસપાસના વાતાવરણમાં ઉર્જાનું સિંચન થાય. ભક્તો કહે છે કે માનો સુશોભિત શણગાર અને તેમનું સ્મિત જોઈને દિવસની શરૂઆત કરનારનો દિવસ ઉગડી જાય છે.